નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ડ્રાઈવર તથા કંડક્ટર ભરતીને લઈને ઉમેદવારો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. કંડક્ટર ભરતી માટેનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવી ગયું છે. તે માટે ઉમેદવારોને બોલાવવામાં પણ આવ્યા છે. હવે જીએસઆરટીસી ભરતી, કંડક્ટર ભરતી માટે અને ડ્રાઈવર ભરતી માટેના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કંડક્ટર ભરતી માટે 15 દિવસની અંદર નિમણૂક પત્ર આપવામાં આવશે અને ડ્રાઈવર ભરતી માટેના ટેસ્ટ લાંબા સમયથી જે પેન્ડિંગ હતા તે હવે 5 મેથી આ ટેસ્ટ શરૂ થાય તેવું કહેવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો એસટીના લગભગ 2320 જેટલા કંડક્ટરને 15 દિવસની અંદર નિમણૂક પત્ર આપવામાં આવશે. ડ્રાઈવરના ટેસ્ટનો જે લાંબા સમયથી પેન્ડિંગ રહેલો જે પ્રશ્ન હતા તેનો પણ નિકાલ કરવામાં આવશે. ડ્રાઈવરના ટેસ્ટ માટેનો ટ્રેક પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. 5 મેથી શરૂ થનારી ટેસ્ટ 2-3 મહિના ચાલશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો હવે જે કંડક્ટર ભરતી માટે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેના નિમણૂક પત્ર ટૂંક સમયમાં એટલે કે 15 દિવસની અંદર આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. હવે ડ્રાઈવરના ટેસ્ટનો જે લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નો હતા તેનો પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરના ટેસ્ટ માટેનો જે ટ્રેક છે તે પણ તૈયાર થઈ ગયો છે અને 5 મેથી આ ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને આ ટેસ્ટ લગભગ 2 થી 3 મહિના ચાલશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.